પ્રભાતનું પાથેય. પ્રણામ. વિશ્વ કલ્યાણકર શ્રીજીન શાસનને નમન. 24 તીર્થંકર પરમાત્માની ઝાઝરમાન વિરાસતને વંદન. અનંતા અનંત સદગુરુભ્યો નમો નમઃ. જેમના શ્વાસે શ્વાસે અને રોમે રોમે ગૌતમ પ્રભુ રમી રહ્યા છે, ગૌતમ પ્રભુના જીવનનું આલેખન કરવા દ્વારા હજારો ભાવુકોને ગૌતમ સ્વામી ભગવંતથી જેમણે ભાવિત કર્યા છે, તે ગુરુવર મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજા દ્વારા લખાયેલા ગૌતમ પ્રભુના પુસ્તકો તથા ગૌતમ અષ્ટકના માધ્યમે ગુરુ ગૌતમના ગુણોને સ્પર્શવાનો એક નાનકડો પ્રયાસ, એટલે જ પ્રભાતનું પાથેય. શ્રી વીર પ્રભુ નિર્વાણ પામ્યા બાદ મહોત્સવ આદરી, પટ્ટાભિષેક યુગ પ્રધાન પદે કરે ઇન્દ્રો મળી. તે પડ પરમ સૌભાગ્યપૂર્ણ નિહાળ વામન થનગને, તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને. ગૌતમ સ્વામી એટલે આનંદ તીર્થ, પ્રમોદ તીર્થ, પ્રસન્નતા તીર્થ અને પ્રસાદ તીર્થ. ગુરુ ગૌતમ એક આધ્યાત્મિક ક્રાંતિવીર છે. અહંકારના શિખરને એમણે વિનયની તળેટી બનાવી દીધી. કાજળગીરી અમાવાસ્યાને પૂર્ણિમા દીક્ષા આપી. નત રહી ઉન્નત બન્યા, શૂન્ય બની પૂર્ણ બન્યા અને ઝઝૂમ્યા વગર મોહને ઝુકાવી દીધો. કમાલ જુઓ, પ્રભુવીરને એવા પ્રીતિપાત્ર બનાવી દીધા કે ગૌતમ પ્રભુ સૌના અત્યંત પ્રીતિપાત્ર બની ગયા. ગુરુ ગૌતમને જાણવા માટે તમે તેમના જીવન ઉદ્યાનમાં પ્રવેશ કરો એટલે ડગલે ને પગલે વિરાટ વિસ્મય સાથે અથડાઈ પડો. તમારા વિસ્મયને એક ક્ષણ પણ ઓસરવા ન દે તેવું ગુરુ ગૌતમના જીવન ચરિત્રની લેખિત ગેરંટી છે. ગુણિયાજી તીર્થ. ગુરુ ગૌતમને સમાચાર મળ્યા પ્રભુ વીર નિર્વાણ પામ્યા. પોતાનો પ્રાણ, પોતાનો ત્રાણ, પોતાનો આધાર ગયો. રડ્યા, ખૂબ રડ્યા, બાળકની જેમ રડ્યા. બાળક રડે એટલે એને કંઈક તો મળે જ. ગૌતમને કેવળ જ્ઞાન મળી ગયું. અત્યાર સુધી છદ્મસ્ત હતા, હવે કેવડી બન્યા. પણ કમાલ જુઓ, ગુરુ ગૌતમે વારસાનું કેવળ જ્ઞાન મેળવ્યું. પિતા અવસાન પામે પછી પિતાની સંપત્તિનો વારસો દીકરાને મળે. પ્રભુરૂપી પિતા નિર્વાણ પામ્યા. કેવળ જ્ઞાન મેળવી પરોક્ષ બનેલા પ્રભુને એમણે પ્રત્યક્ષ બનાવી દીધા. પ્રભુ વીરના 11 ગણધર, બધા જ દ્વાદશાંગીના સર્જક, બધા જ ગણધર પદે પ્રતિષ્ઠિત, તેથી યુગ પ્રધાન તો હતા જ, પણ તે બધામાં મુખ્ય અને પ્રમુખ ઇન્દ્રભૂતિ ગૌતમ હતા. પ્રભુના નિર્વાણ પછી ઇન્દ્રો મહોત્સવપૂર્વક એમને પટ્ટાભિષેક પદે આરૂઢ કરે. તે સૌભાગ્યવંતી પળ કેવી અનેરી બની હશે, કહેવાનું મન થઈ જાય. ત્યારે તમુને જેમણે જોયા હશે તે ધન્ય છે. 24 તીર્થંકર પરમાત્માના 1452 ગણધર, તેમાં ગુરુ ગૌતમ એક વિશિષ્ટ ગણધર. જેને જેને દીક્ષા આપી તેને કેવલ જ્ઞાન મળે એવી વિશિષ્ટ લબ્ધિથી તેમનું વ્યક્તિત્વ સહજ રીતે નોખું જ તરી આવતું હતું. એક અનુપ્રેક્ષા કરવાનું મન થાય. એક આત્મા સિદ્ધ બને એટલે એક આત્મા અવ્યવહાર નિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવે, આવી એક લોક વ્યવસ્થા છે. કેવા હશે સિદ્ધાત્મા કે જે સિદ્ધ બન્યા તેની ઇફેક્ટ રૂપે ગુરુ ગૌતમ અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવ્યા. જેનું આખું જીવન માત્ર કમાલ, કમાલ અને કમાલ છે. તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને.